માટે સેમિનારનું આયોજન કરાયું। સામાન્ય પ્રજાજનોની નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અવગણતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ નવના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા સાહેબ નાઓએ રાપર પોલીસ સ્ટેશન દ્વારા બીઓબી રાપર તથા એસબીઆઈ ત્રંબો શાખા બીઓઆઈ રાપર એક્સિસ રાપર તથા રાપર નગરપાલિકાના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોન મેળવવા માંગતા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના 90 થી 120 જેટલા માણસો હાજર રહ્યા હતા, જેઓને બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન, વીમા પોલિસી, બચત યોજનાઓ વગેરેની તથા ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે, તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાર્થી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજ રૂપે ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય, તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગલમાં ન ફસાય તે માટે આજરોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક રાપર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે બાબતની તમામને જાણ કરવામાં આવી। તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે।